સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં। આજે આપણે ભણવાનો છે કૃદંત। એમાં જોઈએ પહેલા નંબરનો કૃદંત સંબંધક ભૂત કૃદંત પ્રત્યયો ત્વા ઇત્વા ત્ય અને ય। સંબંધક ભૂત કૃદંતને ઓળખવા માટે માત્ર 4 પ્રત્યયો યાદ રાખવાના છે। તો કે કયા કયા? ત્વા ઇત્વા ત્ય અને ય। શું કહેશે એની વ્યાખ્યા? તો કે ભૂતકાળની અનેક ક્રિયાઓમાંથી જે ક્રિયા પહેલાં થઈ ગઈ હોય તે દર્શાવવા માટે સંબંધક ભૂત કૃદંતનો પ્રયોગ થાય છે। જ્યારે ધાતુ પહેલાં ઉપસ્વર્ગ લાગે ત્યારે ત્ય અને ય પ્રત્યય લાગે છે। ઉદાહરણ જોઈએ। રામઃ રાવણેન જીત્વા અયોધ્યાયામ આગચ્છત। જીતવા શબ્દ છે એમાં ત્વા લાગેલો છે। રમેશઃ પાઠશાલામ આગત્ય તો એમાં પણ ત્ય લાગેલો છે। એવી જ રીતે ત્વા ઇત્વા ત્ય અને ય એટલે તમારો સંબંધક ભૂત કૃદંત છે એ તમારે પાકો થઈ જાય। 22 જેટલા ઉપસ્વર્ગો છે જે આપણે આગળના વિડીયોમાં જોયા છે। આ 22 જેટલા ઉપસ્વર્ગો છે એ તમારે યાદ રાખવાના છે। બીજા નંબરનો કૃદંત આવે છે હેત્વર્થ કૃદંત અથવા તો હેત્વર્થ ભૂત કૃદંત। એના પ્રત્યયો છે તુમ અને ઇતુમ। સૌથી સહેલામાં સહેલો કોઈ કૃદંત હોય તો હેત્વર્થ કૃદંત છે અને એનો પ્રત્યય છે તુમ ઇતુમ। વ્યાખ્યા જોઈએ। જ્યારે એક ક્રિયા બીજી ક્રિયાનો હેતુ દર્શાવે ત્યારે હેત્વર્થ કૃદંતનો ઉપયોગ કરવામાં આવે છે। ઉદાહરણ જોઈએ। જલમ પાતુમ અહમ નદીમ અગચ્છત। પાતુમ તુમ અને ઇતુમ બે જ પ્રત્યય છે એ લાગે છે। બીજા નંબરનું ઉદાહરણ જોઈએ। સરોવરમ અનાગત વિધાતા જલમ પાતુમ અગચ્છત। કર્તરી ભૂત કૃદંત તો કર્તરી ભૂત કૃદંતમાં 3 જેટલા પ્રત્યયો છે એ યાદ રાખવાના છે। વાન એટલે પુલ્લિંગ થાય છે, વતી એટલે સ્ત્રીલિંગ થાય છે અને વત એટલે નપુંસકલિંગ થાય છે। વાન વતી અને વત નિયમો શું કહે છે? કર્તા પ્રધાન હોય, કાર્ય કરે છે તે હંમેશા પહેલાં છે। કર્તરી વાક્ય રચનામાં કર્તા પ્રધાન વિભક્તિમાં જ હોય છે। જો કર્મ હોય તો તે દ્વિતીય વિભક્તિમાં મુકાય છે। ઉદાહરણ સીત્યાહ સંદેશ દત્ત તો આવ્યો બરોબર તો એ ક્રિયાપદ છે। એવી જ રીતે નોંધ આપેલી છે અહીંયા કે ઈ સાથે વિસર્ગ હોય ત્યારે વિસર્ગનું મહત્વ ઘટી જાય છે। તેથી બુદ્ધિમાં વિસર્ગ હોવા છતાં તેને સ્ત્રીલિંગમાં ગણવી। ઓકે, બુદ્ધિ આપણે ઘણી વખત ભૂલ ખાઈ જતા હોય કે વિસર્ગ આપેલા છે એટલે આપણે એને પુરલિંગ ગણી લેતા હોય પણ બુદ્ધિ શબ્દ છે એ હકીકતમાં સ્ત્રીલિંગ છે। ચોથા નંબરનો કૃદંત આવે છે વિદ્યાર્થ કૃદંત અથવા તો વિદ્યાર્થ ભૂત કૃદંત। 6 જેટલા પ્રત્યયો છે એ યાદ રાખવાના છે। આવું પહેલાં 3 આવડે તો બીજા 3 છે એ આવડશે। તવ્ય તવ્યા તવ્યમ અનિયહ અનિયા અનિયમ તો કે તવ્યમ અને અનિયહ બે પુરલિંગ છે। તવ્યા અને અનિયા છે એ સ્ત્રીલિંગ છે। તવ્યમ અને અનિયમ નપુંસકલિંગ છે। જોઈએ વ્યાખ્યા। આમ કરવું જોઈએ અથવા તો આમ કરવું યોગ્ય છે તેવો અર્થ દર્શાવવાનો હોય ત્યારે વિદ્યાર્થ કૃદંતનો ઉપયોગ થાય છે। વિધિ પ્લસ અર્થ બરાબર વિધ્યર્થ, ફરજનો અર્થ, કર્મણીના નિયમો જ લેવાના હોય છે। કૃષેન આમ્ર રસ પિતવ્ય બરોબર। 5મા નંબરનો કૃદંત આવે છે કર્મણી ભૂત કૃદંત। ત તા અને તામ। ત છે એ પુરલિંગ છે, તા છે એ સ્ત્રીલિંગ છે અને તામ છે એ નપુંસકલિંગ છે। નિયમો કર્મ પ્રધાન વાક્ય હોય છે। કર્મણી વાક્ય રચનામાં કર્તા હંમેશા તૃતીય વિભક્તિમાં હોય છે। કર્મ પ્રથમા વિભક્તિમાં મુકાય છે। ક્રિયાપદ કર્મની જેમ લિંગ વિભક્તિ વચન લે છે। ઉદાહરણ કેટલાક ઉદાહરણો અહીંયા આપ્યા છે તમે જોઈ શકશો બરોબર। હવે બોર્ડ માટે મોસ્ટ આઈએમપી બોર્ડમાં પૂછાઈ ગયેલા કેટલાક ઉદાહરણો છે જે તમારે અવશ્ય કરી નાખવાના છે કારણ કે રિપીટ થતા હોય છે। શાલાયામ ગત્વા અભ્યાસમ કરોતી। હવે ગત્વા છે તો એમાં શું આવશે? સંબંધક ભૂત કૃદંત। બીજું નંબર આવે છે અહમ ગંતુમ ગંતુમ તુમ ઇતુમ એટલે કે હેત્વર્થ કૃદંત। સત્યમ સદા આચરણીય અયમ વિદ્યાર્થ કૃદંત। સહ પુસ્તકમ પઠિત્વા ત્વા ઇત્વા ત્ય અને ય સંબંધક ભૂત કૃદંત। કૃષેન શ્લોક લિખિતવ્ય વિદ્યાર્થ તવ્ય અનિય તવ્યા તવ્યમ વાળો છે જે છે એ। સહ દૃષ્ટમ ન શક્નોતિ હેત્વર્થ ભૂત કૃદંત। માતા સદા વંદનીય ભવતી વિદ્યાર્થ ભૂત કૃદંત। દુર્યોધન ભો ભો પ્રકૃતિમ ગતઃ કર્મણી ભૂત કૃદંત। યદ ભવિષ્ય ધીરે પ્રાપ્ત વ્યાપાદિત ઈત
કર્મણી ભૂતકૃદંત તેન ધનેન કાષ્ટાની આહારી ઇતિ ચ ધાત્રીમ નિવેદિત વતી વતી વાનવતી વત કર્તરી ભૂતકૃદંત તદંતર સા તંદુલામ અસકૃતે જલેન પ્રક્ષાલિત વતી વતી કર્તરી ભૂતકૃદંત મોસ્ટ એમપી છે, તમારા બોર્ડમાં આ વર્ષે પણ પૂછાઈ શકવાની પૂરેપૂરી સંભાવના છે. છાત્રાः પઠિતુમ વિદ્યાલયમ ગચ્છતિ એત્વર્થ ભૂતકૃદંત ઉષ્ણીકૃતે જલે ચ તાન પ્રક્ષિપ્ત વતી વતી કર્તરી ભૂતકૃદંત ન તમ યુદ્ધાર્થ અનાગતઃ તઃ કર્મણી ભૂતકૃદંત પ્રહર્ધ્વમ સમાહતઃ તાહ કર્મણી ભૂતકૃદંત શક્તિકુમારः વિવાહસ્ય પ્રસ્તાવમ કૃત્વાન કર્તરી ભૂતકૃદંત એકદા સ કાવેરી તીરપતને સમાગતઃ કર્મણી ભૂતકૃદંત દૂતઃ ખલુ ભવાન પ્રાપ્તઃ તઃ કર્મણી ભૂતકૃદંત અજીર્ણ કિમપી ન ભક્ષણીયમ વિદ્યર્થ ભૂતકૃદંત આવશે યમ ઇદમ અસ્ત્રમ આપત્કાલે એવ પ્રયોજનીયમ વિદ્યર્થ ભૂતકૃદંત અશોક દાતુમ ફલમ નયતિ તી એત્વર્થ ભૂતકૃદંત દાતુમ છાત્રઃ સરસ્વતી સ્મૃત્વા પુરાણમ પઠન્તિ સ્મૃત્વા સંબંધક ભૂતકૃદંત ભક્તઃ મંદિરમ ગત્વા ગત્વા એટલે સંબંધક વનિતા ભોજનમ કૃત્વા વિદ્યાલયમ અયચ્છત એટલે કે સંબંધક ભૂતકૃદંત પ્રેક્ષકઃ અસિતુમ નાટકમ પશ્યતિ અસિતુમ તુમ ઇતુમ હેત્વર્થ કૃદંત અને મોસ્ટ એમપી પ્રત્યયોવાળું કોષ્ટક છે એ કરી લો. તો કે સંબંધક ભૂતકૃદંતમાં કયા પ્રત્યયો યાદ રાખવાના છે? ત્વા ઇત્વા ત્ય અને ય. હેત્વર્થ ભૂતકૃદંતમાં તુમ ઇતુમ, કર્તરી ભૂતકૃદંતમાં વાનવતી વત, વિદ્યાર્થમાં તવ્ય તવ્યા તવ્યમ, અનિય અનિયા અનિયમ, કર્મણી ભૂતકૃદંત તહ તા તામ. તો એટલું તમે પાકું કરી લો એટલે તમારા રોકડા માર્ક છે એ કૃદંતના તમને મળી જાય છે. આભાર, થેન્ક યુ, ધન્યવાદ.